बोलो मसाणी मेलडी मात की जय। बोलो मसाणी मेलडी मात की जय। माइक आप मास्क करना हाँ राम राम मालिक राम 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 તારી ક્યાં છુપાવું હું કોણ છું હારું બંધા હા બંધા આપણે વાત કરીએ છે ને બંધ થઈ જવા हाँ मालिक बोलो રામ રામ મારી राम હવે હું કહું हाँ मालिक તમે બોલો મારી તમને બધી ખબર છે આપણે કઈ હોય બંચો છે આપણો हाँ मालिक ઓ हाँ मालिक 20 વર્ષ પહેલા હા તું વચ્ચે ના પડતી હો નકર જય કામથી સમજી લે 20 વર્ષ પહેલા મારી માતાજીનો પ્રસંગ ચાલતો તો હા, મારી. અને માતાજીની ચાઉંડ મશાણી મેળવી બોલું છું. હા મારી આ માસાણી મેલી આ ચાઉંડ માતા પાછળ આવીને ઊભી રહી હા. ચાઉંડ માતા એવું બોલે છે કે મારા સિવાય બીજો કોઈ દિવસ હતો नहीं અને બીજો हाँ मालिक બીજી વાત કરું हाँ मालिक જે ઘરે ખાટલામાં પડ્યો છે ને ડોહો हाँ मालिक એ બધું જાણે તો મેળવી છું हाँ मालिक હો? हाँ मालिक હો? हाँ मालिक અને જો हाँ मालिक તમારા ગુના તમારી ભૂલે જો તમને બતાવું हाँ मालिक હો? हाँ मालिक હું બોલું એટલે ગાડી ચાલુ છે આપણું ભીરે કર हाँ मालिक હા મારી હા જો हाँ मालिक કણભી છો बोलो मसाणी मेलडी એટલે આમ તો પટેલ છો પાછા એ મારા દાદાએ લગાડી એટલે વાત કહું છું પેલા એક દિવસ જાઓ જગાજી હતી તારા દાદા સાચી વાત સાચી જોગી જોગો हाँ मालिक એનું નામ હતું જોગો કણભી અરે એનો બાપ તેજા કણભી તો મશાણી મેલડી બોલું છું हेलो मालिक हेलो हेलो से मालिक आ दीजिए तो मालिक જારિયા ભુવા બતાવો છો આવું ना मालिक तो जाई जोड़े बैठे मालिक ऐसा बुआ जोड़े ना बैठा બીજો કઈ बापे तू आकर का मां क्या सिखाई जरूर है એટલે આપણું કોઈ નક્કી નથી हां भले मालिक तो ताई जोड़े तू સારું જો हां मालिक હવે ગમે તે માતા હોય हां मालिक તારા ઘર તો જઈ આવું બરાબર તારા ઘરે જાઉં हां मालिक આવો મારા ઘરે આવો મારા ઘરે આ આટલો મોટો ગણપતિનો ફોટો લગાવ્યો છે. હા તો
મોતીજી ને લાલબાગ છે હા અને નીચે હનુમાન છે પાછો બહાર નીકળતા હનુમાન આને તકલીફ થઈ ને એ જ હનુમાન નું સિંદૂર નો ચાંદલો કર્યો તો આનો મશાળે મેરડી બોલું છું હો આપણું ટાવર બરોબર ચાલે એના મોતી જોડે ગયા તા અને ચામડાનું પાણી આ મેરડીઓ પર છાંટ્યું લુચ્ચાઓ મારી ખબર નથી પાણી છાંટ્યું કે નહીં ખબર નહોતી રસ્તો. પેલા તજ આવે ને તજ લવી તમે આને આલ્યા આપ્યા તા સાચી વાત છે ને પછી એવું કરી કે હું બનાવું છું તમે એલા મારી વાત આપણે તો તને એવું કીધું ને એલા જો આપણે કોઈ ભુવા પણ નથી કરતા હો ને ભુવાન માનવાનું બી નહીં એવું કહું છું કે તમે કોઈને ફોન કર્યો ને એને એમ કીધું કે ચામડાનું પાણી છાંટા બંધ થઈ જશે પાણી છાંટવાથી જતી રહી છે જતી રહી છે હનુમાનનો ચાંદલો કર્યો સિંદૂરનો જય માતા જય ના જાય એનું કારણ છે કે તેજા ડોવાની સિંદુરિયા મેલડી છે સિંધુ મેલડી છે સિંધુ મેલડી ખબર પડે આ બે ને જન્મ આલ્યો હોય ને એક સાથે જોવા છે તો અને બે એક સાથે ધૂણ્યા હતા એક સમય હું મેલડી છું પગે લાગવાનું છે પગે તો લાગતા નહીં પકડી અમે ચામડાએ ગલે આક્ષેપ નાખ્યો તો કે પાસ આ કર્યો ફરસ એને કીધું તો 5 આકરો પર તમારા દિમાગમાં ઈ જ હતું એ કીધું 5 આકરો એ ત્રાસ દેશો તમને એટલે અમે જ્યાં ત્યાં ભટક્યા પણ વધારે ભુવામાં ધ્યાન ત્યાં નહીં બોલો હા પેલી ભાઈ ચાચી તારા રમશે બહુ આવો ભાઈ એ ક્યાંથી તે કોકની પાસે લઈ જવાનું બોલાય તો એને હા જમાડી આવે છે જવાનું તો કોક જગ્યાએ લઈ सैलानी मैं सैलानी बोल रहा हूँ जंग એટલે શાંતિ રાખ ને આપણી ગાડી ચાલે છે આયા ભાઈ મારી આયા તાર લઈ જવાનું હતો આને કોને લઈ જવાનું કઈ રસ્તો નહોતો એટલે કરી હતી એટલે ઈ કર્યું કઈ રસ્તો નતો મળતો માડી એટલે એવું કર્યું અમને એવું કે હવે ધૂપ આલ્યા પછી પેલા સિંદૂરનો ચાંદલો કર્યો ચામડામાં પાણી છાંટ્યું એટલે પાછું શાંત થઈ ગયો તો ખબર છે ને હવે તમે બેઠ્યા છો તમારા ઉપર કોઈ ખોટું એવું પાણી નાખો તમે બેહવાના છો આ માતા તમે હાથે કરીને ભડાઈ છો કોક તો કહે છે હવે કોઈ ભૂ એમ કે તારા છોકરાને હાથ કરવું છે તારી માનું લોહી ના હાલ તો શું કરશો તમે આલી દેશો ના મારી ના કેમ નહીં આવે એ વખતે પાણી છાંટ્યું ને હા મારી મારા બેટા ઘરે ઘરે બધું ગોઠવાશે તો કે પેલાનું કીધું નામ કીધું હા જો હા મારી હવે બધી વાત જવા દે હા મારી હો હા મારી જો હા આ તો હજારો નામ પડશે ને બધું કરશે આપણે શું કરવાનું છે તમે જે કહો તમે રસ્તો બતાવો મને. રસ્તો બતાવો. તને ના ખબર હોય તો કહું હા મારી અસલ દુઃખ હોય તો તેજા ડોહાન તમારો દાદો તારા બાપનો દાદો થાય તારો દાદો ના થાય તો બોલતો નહીં આ બોલ બોલો કાકા બોલો બધાની ખબર નથી તેજાની એ તેજો કયો તને કહું હા મારી એક ઘરમાં ડખો પડ્યો તો આ લોકોને ખબર નહીં એક ઘરમાં ડખો પડ્યો તો પ્રેમ પ્રકરણ થયું તું સાચે છે અને કાકા તારો દાદો ઘર મૂકીને જતો રહ્યો કોઈ મળ્યો નહીં જીવનમાં હું મેલડી બોલું છું મળ્યો એની લાશ તમને નહીં મળી નથી મળી.
નથી વળી હા પાડી. સાચી વાત માડી તમારા પરસા માડી એટલે તેજો હોય ને હા માડી એટલે કોઈ માતાનું હેડવા દે નહીં. એટલે પેલા તેજાનો રસ્તો કરો હા માડી હો? અને એક સિંધુ મેરડી હા એને તમે યાદ કરો એને બેસાડી દો હા. એટલે રાગે રાગિયાનું દુઃખ બંધ થશે હા માડી કઈ કરવાની કશું જરૂર નથી